વલ્લભાધીશ કી જય. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ત્વમ્યદ્રભૃશ્રુત વિશ્રુતમ વિભો સમાયાચ્યતે એન સમાવ્યાપ્યતે એન વિદામ બુભુત્સિતમ આખ્યાહી દુઃખય મુહુર વિતાતનામ સંક્લેશ શનિવાર્ય મુસંતી ના અન્યથા. છેલ્લે નારદજી ઉપસંહાર કહી દે છે. એવા બધા મારે આટલું જ કહેવું છે. અર્થ, નારદજી અંતિમ ઉપદેશ આપે છે. હે બહુશ્રુત વ્યાસી, તમે ભગવાનની લીલાઓનું ગાન કરો. તમે અત્યાર સુધી બીજું બધું ઈલાબેનની જેમ બહુ કર્યું. તમારા મનને વ્યગ્રતા છે, શાંતિ નથી. હવે તમારે શાંતિ જોઈએ છે, આનંદ કરવો છે. ભગવાનની લીલાઓનું ગુણાનુવાદ કરો. જો ઘણા એવું કહો, ઈલાબેન ભગવાન નામ લઈએ પણ માંદા પડીએ ને એટલે ભગવાન યાદ ન આવે. મેં તો કેમ? અરે કે આ બધી તકલીફ આટલી હોય ને તો ડૉક્ટર યાદ આવે, ઓલાએ અહીંયા કર્યું તું યાદ આવે. જીવવાની એટલી જીજીવિષા કે મારે મરવું નથી, પણ મરવાનું ને જીવવાનું કોઈના હાથમાં નથી, નથી ને નથી જ. એટલે સતત તમે અહીંયા શું કહે છે? ભગવાનના ગુણાનુવાદ કરો. બાકી બધું જોવા દો ને એને ખબર નથી ને શું કરવું છે. આપણે સલાહ આપવાની. ઓલા તે દી ઓલા રાજાભાઈ કહેતા હતા ને, એ કે આપણે પ્રભુને કહીએ કે હવે 7-8 છોકરા હોય તો ના પાડીએ, હવે તમારે કંઈક કરવું જોઈએ ને પ્રભુ, અને આપ ઘરમાં બિરાજો ને. હવે આ અમને ગમી ગયું છે, આમાં તમારે એને હા પાડવાની છે. એ રાજાભાઈ કહે, મારા વાઈફ કહે, તમે ઠાકોરજી છો કે ઘરમાં બિરાજે છીએ? એ કે હા. તમે એને સલાહ આપો, તમારે આવું કરવાનું, આવું કરવાનું, આવું. એને ખબર નથી પડતી, ગાંડા છે. એ કે પણ 8 વાર. એ કે 8 વાર લાયક નહીં હોય. તો કે આ તો ટોપ છે. એ કે ટોપ તમારી વાત સાચી છે, પણ એને બરાબર લાગશે ને તો કરશે. ઓલા લોકોએ હા પાડી, પહેલાં રાજી થઈ ગયા. ઘરમાં બધું વાતાવરણ સરસ થઈ ગયું. કલાકમાં ફોન આવ્યો, અમારું બીજી છોકરી આ નક્કી થઈ ગયું છે. બધું જે તમે જાણો છો એવું બધું થાય. ઠાકોરજી પાસે બેઠા રાજાભાઈ. છેવટે એ જ કરે ને, તમારે ધાર્યું જ કર્યું ને, મારી દીકરી કુંવારી રહેશે. મારા વાલા 28 થયા, એને મંગળ છે તો આ બધાય મને કહે છે, પણ આ કોઈનું માને એવી છે? હવે કાંઈક મંગળનું કરો. એના બહુ બેઠા તે એક વાંચકે બોલ્યા. એ કે એને ગ્રહ ક્યારેય ન નડે, એના ઉપર ઠાકોરજીનો અનુગ્રહ છે. બધું સાંજ સુધી મજાનું આવી આમ તેમ. પછી સાંજે જે વચમાં હતા ને ભાઈ આવ્યા. એ કે એ લોકોની 500% ઈચ્છા છે. તો આ લોકો હજી તો બોલે પડે, એમને દહેજ જોઈએ છે, એમને 5-25 લાખ જોઈએ છે. બોલા બેન આમ ચૂંટલો ખાણે શાંતિ રાખો. એ કે એમને કાંઈ નથી જોતું, પણ એણે ફાઇલ મૂકી છે અમેરિકાની. તો તમારી દીકરી અમેરિકા જશે, અહીંયા કોર્ટમાં લગ્ન કરશે? પૂછ્યું કે હા. એ કે એ લોકોની હા છે. લ્યો આ ચાંદીનો રૂપિયો દીકરીને બોલાવો. ઓલા બેન કે આ ઠાકોરજી ગાંડા, તમે ગાંડા? એ કે જિંદગીમાં કોઈ કાંઈ ન કહું મારવાલાને. તારી વાત 500%. આપણે છે કે મનુષ્ય, માનવ, વૈષ્ણવ, ઠાકોરજીને આપણે વધુ હોશિયાર છીએ એવું માનીએ. આ ઘરમાં બિરાજે છે યાર, નક્કી કરી લેશે. અને એનું નક્કી છે ને શું કરવું છે.
તોય આપણે મંડાઈ છે. જેથી વિદ્વાનોની ભગવાનના સ્વરૂપને જાણવાની ઈચ્છા પૂરી થાય. વ્યાસજી જ્ઞાનાવતાર એ ભગવાનના મહાત્માની સ્વરૂપની લીલાની ધામની નામની જે સમજણ આપે, ગુણાનુવાદ કરે, ગાન કરે, તો એ બધા વિદ્વાનોને સમજાય. હું તમે કરીએ તો સમજાય. એટલે નારદજી અહીં સ્પષ્ટ કહે છે કે તમે આ કરશો ને તો વિદ્વાનોની બધાની ઈચ્છા પૂરી થશે ભગવાનને જાણવાની. વળી દુઃખથી વારંવાર પીડાતા જીવોના દુઃખની નિવૃત્તિ પણ ભગવત લીલાના અનુગાનથી થઈ શકે. તમારે દુઃખમાં હોય ને કે સુખમાં હોય, ઠાકોરજીના ગુણાનુવાદ. કાલ ઓલા બા 85 વર્ષના આવ્યા, તો એને બહુ કે જ્યાં કથા હોય ને અમારે કાંદીવલીમાં, તો હું હાથ પકડીને લઈ જાઉં, બેસીને રાજી થઈ આમ જોઈ રાખે. ઊભા તમને સંભળાય? એ કે સંભળાય નહીં કાંઈ નહીં, આટલા વલ્લભકુળના દર્શન તો થાય છે. બ્રહ્મસિંહ બંધ લીધું ત્યાંથી લગભગ બધા વલ્લભકુળના દર્શન કર્યા, ચરણ સ્પર્શ કર્યા. આ રૂમ એક ખાલી નથી, બધું પુષ્ટ છે. કાલે લઈ જવી પડશે છે. કાલે મેં તો આટલી ઉંમર આવાય મને મળવા. મને કે જો સત્સંગ સાંભળતી હતી ને બોમ્બેમાં, કાંદીવલીમાં, એની વહુ કે ત્યાંથી રોજ સાંજે કે અમદાવાદ જાય ને તો ઈલાબેનને ત્યાં લઈ જાય છે અમદાવાદ. છેવટે ટિકિટ આવી ત્યારે અમે આ મિસ્ટર કે બાતર ક્યાં જવું છે? એ કે ઈલાબેનને મળવા. અને જે એમણે ઉમળકો બતાવ્યો છે, જે એમણે વાલ કર્યું છે, 2 ગાયા એ વલ્લભના જ ગાયા. એક ઓલું ગાયું, ગુરુ બિન કોણ કરે એસી સખી ગુરુ, હાથ મેં દીપ ધરે. આખું મૂઢે બધું. તો જુઓ આ બધા ભગવતીઓ અહીંયા આવે છે ને, પધારે છે ને, એમાં કોક આવા આપણા ઉપર એક રજ નાખી જાય ને, તો અહીંયા બેઠા બેઠા ઘણાય દોષ કરીએ છીએ, ઘણાય શબ્દો ખોટા બોલાઈ જાય છે, ઘરમાં ઘણો એ પ્રપંચ થઈ જાય છે. હજી આપણે સંસારને છોડ્યો નથી તો બધાય દોષ નિવૃત્ત થઈ જાય. બીજી કોઈ રીતે નહીં. માટે હવે તો ભગવાનના અલૌકિક ચરિત્રોનું ગાન કરો. કાંઈ નથી કરવું તમારે. આમાં એવું ને, સબ ચિંતા મિટ જાય, વલ્લભ નામ ધરો હિય માય. બધા એક જ વસ્તુ કહે છે. હવે આપણે નક્કી કરવાનું છે, કરવું છે કે નથી કરવું. સુબોધિનીજી, ત્વમપી, તમે પણ જેમ મેં ભગવાનની આજ્ઞાનું પાલન કર્યું તેમ તમે પણ ભગવાનની આજ્ઞાનું પાલન કરો. ધ્રુવજી નાના હતા અને માં લીલામાં પહોંચી ગયા, નીકળી ગયા. ભગવાનને દર્શન નથી આપ્યું, આકાશવાણીથી કીધું. અને પછી એમણે જે તપ કર્યું, જે બધું કર્યું, તો એમનું કેવું આ અમર થઈ ગયા. અત્યારે નારદજી બધે ફરે, તો કે મેં ભગવાનની આજ્ઞાનું પાલન કર્યું, એમ તમે કરો. ભગવાનની આજ્ઞાનું પાલન કરવાનું કારણ તમારામાં સામર્થ્ય તે બતાવવા અદભૃત સંબોધન કર્યું છે. આ બહુ શ્રુત છો. નારદજી કહે છે કે તમે વેદાંતિકનું ઘણું, શ્રુત એટલે સાંભળવું, બહુ શ્રુત એટલે ઘણું સાંભળ્યું છે. વેદાંતિકનું શ્રવણ કર્યું, માટે સમર્થ ભગવાનનું ચરિત્ર જો, જેનામાં જ્ઞાન હોય, જે જાણતા હોય, જેને ભગવાનમાં રુચિ હોય, જેને ભગવાનના ગુણનું, રૂપનું, સ્વરૂપનું, મહાત્મનું વર્ણન કરવાનું, આમ જેને કહેવાય ને તીવ્ર ઈચ્છા હોય, જેને ભગવાન સિવાય બીજા સિવાય રસ ન હોય, એ જ વ્યક્તિ ભગવાનના ગુણાનુવાદ કરી શકે. અત્યાર સુધી શું કર્યું કે આખા ગામમાં મહાભારતમાં શકુની આવે ને, ધૃતરાષ્ટ્ર આવે ને, ગાંધારી આવે ને, ભીષ્મય આવે. હવે કે છે બધું છોડ.
પછી તમે જુઓ. આ બધું સુકાઈ જાય તમારે, હે ને? આ મધ્યમાં ભગવાનના ચરિત્રનું મહાત્મા કહે છે. આ ચરિત્ર કેવું છે? સમાપ્યતે એન વિદ્યા વિભૂષિતમ. એ ચરિત્રનું શ્રવણ કરીને વિદ્વાનની ભગવત સ્વરૂપ જાણવાની જિજ્ઞાસા પૂરી થઈ જાય. તમે વેદવિદ છો, તમે બધું આવડે છે, તમારા દ્વારા થયેલું ઓથેન્ટિક કહેવાય, બરાબર કહેવાય, બધાને સમજાય એવું કહેવાય. બધા વિદ્વાનોનું મનનું સમાધાન થઈ જાય અને પ્રભુએ તમને જ્ઞાન આવતા તરીકે એટલા માટે જ મોકલ્યા. કોને કહે છે? વ્યાસજી. કોણ કહે છે? નારદજી. ગીતાજીમાં કહ્યું છે યાવાન જ્ઞાપિસ્મ યાદૃશ. જે હું જેટલો અને જેવો છું તે યથાર્થ જાણવું જોઈએ. ઓ બાપા મારા વાલા, યથાર્થ જાણવું જોઈએ. તેથી ભગવાનના યથાર્થ સ્વરૂપને જાણવાની ઈચ્છા વિદ્વાનોને થાય છે. વિદ્વાનોની તે ઈચ્છા આપના ચરિત્ર જ્ઞાનથી પૂરી થશે. બહુ જાણવાની ઈચ્છા હોય. આજે કોઈ કંઈ કહે કે અહીંયા ઠાકોરજીની બાળલીલા છે, આપણને એમ થાય કે ઓહો આજે જેને મૂકે છે, હાલો હવે નીકળવું હોય તો બે બસ કરીને જઈએ. તો રસ શેમાં છે? ઠાકોરજીમાં, એની લીલામાં, એના નામમાં, એના સ્વરૂપમાં. વિદ્વાનોની તે ઈચ્છા આપના ચરિત્ર જ્ઞાનથી પૂરી થશે, કારણ કે ભગવત લીલાના શ્રવણથી પરમ ભક્તિ ઉત્પન્ન થાય છે. જો આપણને આટલો સત્સંગ ના મળ્યો તો આપણા ભાવ ન આવત. મારા ઉપર તો વલ્લભકુળની એટલી કૃપા છે કે ઓલી સવારના શોભાયાત્રા નીકળી નારણપુરા હોલથી અને સોલા ગઈ કૃષ્ણ શાસ્ત્રીની અધ્યક્ષતામાં, અને મને જે કીધું તમારે એનાઉન્સ કરવાનું. ઓલા ભાઈ ઓછીને મેં કીધું મને પુષ્ટિ માર્ગની કાંઈ ખબર નથી, જે બધું સમજાયું. બધાએ તાલીઓના ગડગડાટ. તો મારા ઉપર કૃપા કોની થઈ? વલ્લભની, ગુરુની. એના વિના હું અહીંયા સુધી પણ ત્યાં ઠાકોરજીના ગુણાનુવાદ સાંભળ્યા એટલે એના સ્વરૂપને ઓળખતી થઈ. વળી તેનો બીજો પણ આશય છે. તમામ પ્રાણીઓએ પોતાના દુઃખ દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ, પણ દુઃખથી પીડિત જીવો પોતાનું દુઃખ દૂર કરી શકતા નથી અને દુઃખથી વારંવાર પીડાય છે. માટે તમે ભગવાનનું ચરિત્ર કહો, કારણ કે જીવોના દુઃખની નિવૃત્તિ ભગવત ચરિત્રના સ્મરણથી થાય છે. આટલી તકલીફ, એટલી તકલીફ છે ને કે પગના નખથી માથાના વાળ સુધી. પણ જેવી અહીં સત્સંગમાં બેસી અમારી સામું જુએ બધું ભૂલી જઈએ. માટે તમે ભગવાનનું ચરિત્ર કહો, કારણ કે જીવોના દુઃખની નિવૃત્તિ ભગવત ચરિત્રના શ્રવણથી થાય છે. એ પ્રમાણને જાણનાર કહે છે, ના અન્યથા પદ મૂકીને કે માટે આના સિવાય, ગુણાનુવાદ સિવાય, સત્સંગ સિવાય, કીર્તન ગાન સિવાય કોઈ ઉપાય છે નહીં. શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદના અધિકાર લીલાના અવાંતર દ્વિતીય મધ્યમ અધિકારના દ્વિતીય પ્રકરણમાં બીજા અધ્યાય પરની શ્રીમદ વલ્લભ દીક્ષિત વિરચિત સુબોધિનીજી ટીકાનું વિવરણ સમાપ્ત. પ્રથમ સ્કંદના 5મા અધ્યાય પરની સુબોધિજીનું વિવરણ સમાપ્ત. કાલે આવશે પ્રથમ સ્કંદ અધિકાર લીલા, અવાંતર મધ્યમ કા દ્વિતીય પ્રકરણ, અધ્યાય 6. વલ્લભાધીશ શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। બીજું भिक्षु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। કદમ खंडी ખંડી पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। અપ્સરા अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। માનસી मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। રુદ્ર रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા વ્રત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ભરોસો દ્રઢઈન ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો સાધન और नहीं कली में जासो होय निवेरो सूर का कहे द्विविध आंधरो बिना मूल को चेरो भरोसो દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. ગુસાઈજી પરમ દયાળ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થાય હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ. વલ્લભના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી